વિક્રમભાઈ, મારે એ જ જાણવું ને સમજવું હતું કે શું એકલા ઠાકોર સમાજના જ કલાકાર સાથે ભેદ થયો છે તેવું તમે કહેવા માગો છો? કારણ કે જુઓ, ચૌધરી સમાજના પણ અનેક કલાકારો છે, પટેલ સમાજના પણ અનેક કલાકારો છે, બ્રહ્મ સમાજના પણ હશે, રાજપૂત સમાજના પણ છે. તો તમને જ કેમ લાગ્યું કે ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, બહુ સારી વાત છે, કેમ કે બધા મોટા મોટા કલાકારો હતા. અને મેં સોશિયલ મીડિયા પર એના વિડીયો જોયા, ફોટોઝ જોયા, અને મને લાગ્યું બરાબર છે ભાઈ, શંકરભાઈ ચૌધરી એમને બોલાવ્યા હતા. અને સારી વાત છે, એમના નજીકના સંબંધ છે, એમના મિત્રો છે, બોલાવે, એમાં કોઈ ખોટું પણ નથી. પણ એ જોયા પછી ઘણા બધા મારા ઠાકોર સમાજના આગેવાનો, ઘણા બધા કલાકારો જે મારા સમાજના પણ છે, ક્ષત્રિય સમાજના, અને બીજા સમાજના પણ ઘણા બધા કલાકારો છે, એ લોકોએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમે નથી ગયા. તો મેં કીધું મને આમંત્રણ નથી અને કદાચ મને આપતા પણ નથી ઘણા વર્ષોથી, એટલે મને એનો કોઈ સારો શોખ નથી. તો પછી એમણે કીધું કે તમને તો નથી બોલાવતા, બરાબર છે, પણ આપણા સમાજના કલાકારો કેમ નથી એમાં? મેં કીધું બરાબર છે, તો જેવું હોય. પણ એ લોકોએ કીધું કે ભાઈ તમે તમારા માટે તો નથી કશું બોલતા, પણ આપણા સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના કલાકારોને પણ આમંત્રણ નથી હોતું, તો એના માટે તમે તો કંઈક બોલો. અમે તો કશું નહીં બોલી શકીએ. સરકાર, ભાજપ સરકાર છે, એ તમને ખૂબ પ્રેમ કરે છે. એમ કહું હા કરે છે, હું પણ બહુ પ્રેમ કરું છું એમને. હું તો ભાજપ હોય, કોંગ્રેસ હોય, બંનેનું સન્માન કરું છું, કે પછી આમ આદમી પાર્ટી હોય કે પછી કોઈ પણ પાર્ટી હોય, હું દરેક પાર્ટીનું સન્માન કરું છું. અને પછી મને થયું કે ચલો, મને દુઃખ એ વાતનું થયું કે ચલો તમે મને આટલા સમયથી મને તો તમે સન્માન મારું કરતા હોય કે ના હોય, એનાથી મને કોઈ ફરક નથી પડતો. કારણ કે અમે તમારું સન્માન કરીએ છીએ, તમે અમારું સન્માન કરો ના કરો, એનાથી બીજા કોઈને કોઈ ફરક પડવાનો નથી, જનતાને ફરક પડવાનો નથી, એવું તમે માનતા હશો કદાચ. અને મેં જ્યારે આ વિડીયો લાઈવ થયો ત્યારે મેં ખાલી મારું દુઃખ જ વ્યક્ત કર્યું હતું. મેં કોઈ સરકારના વિરોધમાં આ વસ્તુ બોલ્યો નહોતો, પણ મને લાગ્યું કે અમારા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજના કલાકારો કેમ નહીં? ચાલો વિધાનસભામાં નહીં. પછી મેં જોયું, બધું સર્ચ કર્યું, તો મેં સરકારના જે કાર્યક્રમો થતા હતા, ગવર્મેન્ટના કાર્યક્રમો, જે ઇવેન્ટો થતી હતી, એમાં કોઈ પણ ઇવેન્ટમાં ક્ષત્રિય સમાજના કલાકારોને ત્યાં ઇન્વાઇટ નથી કરેલા. કદાચ કર્યા તો મને ખબર નથી, પણ મારી જાણ મને ખબર છે ત્યાં સુધી નથી કરેલા. ઘણા બધા અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોને પૂછ્યું, એ લોકોએ પણ કહ્યું કે ના, અમને કોઈને ક્યારેય પણ આ રીતે ઇન્વાઇટ નથી કરેલા. સાથે મારા ખ્યાલથી સરકારશ્રીની પણ ખબર ના, કે એમને આખા ગુજરાતનું કામ હોય બધું સંભાળવાનું, એટલે ખાલી કલાકારોનું એકલું એ ના સંભાળી શકે, એ સ્વાભાવિક વાત છે. તો એમણે કોઈ મીડિયેટરને આ કામ સોંપ્યું છે, જે કમિટીવાળા છે એમણે. તો એ કમિટીવાળાએ એવું કર્યું કે અમુક ફિક્સ કલાકારો એ લોકોએ ફિક્સ કરી દે. અમુક કલાકારો જે 10-15 જે કલાકારો હોય, બહુ સારા કલાકારો, એવું કંઈ એ જેવા તેવા કલાકારો નહીં, બહુ મોટી મોટી હસ્તીઓ, જેને હું એમને પ્રણામ કરું છું, એમનો આદર કરું છું, એવા વ્યક્તિઓ પણ કમિટીવાળાએ એ ફિક્સ કલાકારો, કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ હોય સરકારનો, એ પછી સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાત, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે કોઈ બી જગ્યાએ હોય, કચ્છમાં હોય, તો એ ફિક્સ કલાકારો જ પ્રોગ્રામો કરતા. તો એ પણ મેં જોયું, તો મને થયું કે આવું કેમ? ગુજરાત સરકારે તો દરેક જ્ઞાતિના કલાકારોને સરખું સન્માન આપવું જોઈએ ને. તો આ વચ્ચેવાળા ખાલી જે લોકો છે, એ લોકોએ આટલા લોકોને કલાકારો બધી જગ્યાએ પ્રોગ્રામ કરે, તો ક્ષત્રિય સમાજની તો વાત આવી જ, પણ સાથે સાથે બીજી જ્ઞાતિના પણ ઘણા બધા કલાકારો છે જેમને પણ આ વાતનું દુઃખ હતું. તો એ લોકોએ બી મને કીધું કે ભાઈ આવું કેમ? એટલે પછી મેં આ અવાજ ઉઠાવ્યો. એટલા પણ ગયા એ લોક સાહિત્યકાર હતા. હું જરા નથી કહેતો તમે ગુજરાતીની સેવા નથી કરી, તમે પણ ગુજરાતીની સેવા કરી છે. અને અનેક ગુજરાતી અભિનેતાઓએ ગુજરાતી ભાષાની સેવા કરી છે. પણ વાત ત્યાં એટલી આવતી હતી કે જેટલા પણ હતા એ લોક સાહિત્યકાર હતા અથવા લોક સંગીતકાર હતા. અને આપ જે વાત કરો છો એ ફિલ્મ અભિનેતાની વાત કરો છો, એના કારણે કદાચ ન બોલાવવામાં આવ્યા હોય એવો તર્ક આપવામાં આવે છે. બીજો તર્ક એવો પણ આપવામાં આવે છે કે જો બધા અભિનેતાઓને બોલાવવામાં આવે તો લાંબી લાઈન થઈ જાય. અચ્છા, વિક્રમભાઈ તો વિક્રમી છે એવું માનું છું, એ પણ હકીકત છે. હા સર, અરે સર એમ જ કહું છું હું કે ચલો શંકરભાઈએ જે કલાકારોને બોલાવ્યા,
એ બધા સારા કલાકારો મોટા કલાકારો બધા કલાકારોને ના બોલાવી શકે, સવાલ જ નહીં. તો હું પણ માનું છું. ને પછી એના પછી મને એનાથી કોઈ લેવા દેવા જ નથી. એ બોલાવે બરાબર છે, પણ મેન વસ્તુ જે આ સરકારની જે પ્રોગ્રામો સરકારી પ્રોગ્રામો થાય એમાં ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ તથા બીજા સમાજના લોકોને પણ ઇન્વાઇટ નથી કરતા. એવું કેમ? અચ્છા, સરકાર માટે તો દરેક કલાકાર જે સારું ગાતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો બધાને દાખલા તરીકે ઉત્તર ગુજરાતમાં ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને બોલાવો, કાઠિયાવાડમાં તો કાઠિયાવાડના કલાકારોને બોલાવો. એ રીતે જે વિસ્તારના કલાકારો હોય એ વિસ્તારના કલાકારોને તમે બોલાવો તો મારા ખ્યાલથી દરેક કલાકારનું સન્માન જળવાશે. અને બીજી વસ્તુ કે સરકારી કાર્યક્રમ કરવા દરેક કલાકારની એક સપનું હોય છે, કારણ કે એ પૈસા માટે નહીં, પણ એમને એમ થાય કે સરકારે એમનું સન્માન કર્યું. એક એવું ગૌરવ છે કે સરકારે એમનું સન્માન કર્યું, સરકારે એમને બોલાવ્યા. ઓર અનેક પોલિટિકલ નિવેદન પણ આવ્યા, અને હકીકત એ છે કે અમે લોકો પૂછ્યું એટલે આવ્યા છે. ધવલસિંહભાઈ છે, હાજી, તમારા સમાજથી છે. હા. અલ્પેશભાઈ ઠાકોર છે, એ પણ આપના સમાજથી છે. જો કે સમાજ તો આખો ગુજરાતથી છે, પણ છતાં પણ આપ સમાજ પૂરતી વાત કરો. તો એ લોકો કેમ, જો અત્યારે તમે મુદ્દો ઉઠાવ્યો, પણ આ સરકારી કાર્યક્રમો તો વર્ષોથી થતા રહ્યા છે, કેમ એ લોકો મુદ્દો નથી ઉઠાવતા? મને કહો. એ પણ પછી સમાજ ભૂલી અને એ પક્ષના થઈ જાય છે, સરકારના થઈ જાય છે. કદાચ સાહેબ એમને કંઈક દબાણ હોઈ શકે, એવું બની શકે. હું રાજકારણી માણસ નથી એટલે મને એટલી બધી આઈડિયા નથી કેમ નથી ઉઠાવી શક્યા. એમને ઉઠાવવું જોઈએ. હું કહું છું, અમે કલાકારો, અમે તો સામાન્ય કલાકાર છીએ, એક્ટર છીએ, સિંગર છીએ, બરાબર. આ બધો વિરોધ તો નથી કહેતો, પણ આ પ્રશ્ન ખરેખર સરકારને આ લોકોએ પૂછવું જોઈએ. જો સરકારને ના પૂછો તો તમે જે મીડિયેટર છે એ લોકોને તમે કહી તો શકો ને. બિલકુલ, કે અમારા સમાજનો કોઈ કલાકાર કેમ નહીં. આ તો અમારા ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું. જો એક અંતિમ સવાલ. હાજી સર. જો તમે કહ્યું ને કે રાજનીતિમાં નથી, પણ મને ખબર છે 2012માં તમે રાજનીતિમાં આવતા હો તો બોર્ડર ઉપરથી તમે જ પાછા ખસી ગયા. મેં આખો ઘટનાક્રમ પણ જાણ્યો, તમે કોને મળ્યા હતા, શું થયું હતું. એટલે તમે રાજનીતિની બોર્ડર ઉપર તો આવી જ ગયા. બીજું, કલાકાર ક્યારે સામાન્ય ન હોઈ શકે. તમારા જેવો ને કોઈ પણ કલાકાર, એ પણ હકીકત છે, કારણ કે તમે કલાની પણ સેવા કરો છો, ભાષાની પણ સેવા કરો છો. પણ એક અંતિમ સવાલ, જો વાત હવે ગુજરાતના સન્માનની છે, આનું સમાધાન શું હોઈ શકે? મારું માનવું છે ત્યાં સુધી તો મારો સમાજ તથા જે દરેક સમાજના કલાકારો એ લોકોને, કેમ કે આ મુદ્દો મેં મારા માટે નહોતો ઉઠાવ્યો, કારણ કે મારે ઉઠાવવો હોત તો ઘણા સમય પહેલાં મેં આ મુદ્દો ઉઠાવી લીધો હોત. કેમ કે મને તો ઘણા સમયથી આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે, ને એનું કારણ પણ તમને ખબર છે કે સરકારમાં જોડાવાનું. પણ હું સન્માન કરું છું, પહેલાં અત્યારે બી કહું છું, પહેલાં પણ કીધું હતું કે હું સન્માન કરું છું, ભાજપનું પણ કરું છું, કોંગ્રેસનું પણ કરું છું, અને આમ આદમી પાર્ટી અથવા કોઈ બી પાર્ટી હોય દરેકનું સન્માન કરું છું. પણ હું પોલિટિક્સમાં જોડાવા નથી માગતો. મારી ફિલ્મ લાઈન આટલી સારી ચાલી રહી છે, તો એવું એમને કંઈ એ લોકોને હું ઇગ્નોર નહોતો કરતો કે ભાઈ મારે નથી જોડાવું, એનો મતલબ કે હું તમને તમારું સન્માન નથી કરતો. પણ એ લોકોને એ પણ દુઃખ હોઈ શકે કે ભાઈ અમે ગમે ત્યારે કહીએ છીએ તો આ ભાઈ ના કેમ પાડે છે, એ પણ હોઈ શકે. એટલે મને સાઈડ લાઈન કરવાની સરકારની તો નહીં તો પણ વચ્ચેવાળા જે હોય એમની પણ આ વસ્તુ હોઈ શકે એવું.